started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं पितानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराकार। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वासूत्र અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર પૂરો થયા પછીથી રામજીભાઈએ 5 પરિશિષ્ટ લખ્યા છે. તો તે પૈકીનું ચોથું પરિશિષ્ટ ચાલે છે. અહીંયા ચોથા પરિશિષ્ટમાં કેટલાક પ્રશ્નો લઈ અને વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. એક જાતનો એવો પ્રશ્ન લેવામાં આવ્યો કે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમની વાત કરી તો તત્વોની શ્રદ્ધા જે છે એને સમ્યક દર્શન કહેવાયું છે. તેમાં કોઈક પ્રકારે એમ લાગે છે કે અતિવ્યાપ્તિ દોષ લાગે છે તો અથવા તો અવ્યાપ્તિ દોષ લાગે છે અથવા તો અસંભવ લાગે તો એ બધાનો પરિહાર કર્યો કે એવા દોષ નથી લાગતા. હવે એના પછીથી અહીંયા આગળ વિશેષ ખુલાસા તરીકે વાત આગળ લે છે. પરિશિષ્ટ 4 ની અંદર સંકલનમાં પાના નંબર 151 ઉપર વિશેષ ખુલાસો એટલે અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ કે અસંભવ દોષ નથી. એ તત્વોની શ્રદ્ધા અને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે, બરાબર છે. પણ છતાં હજી કેટલીક વાતનો ખુલાસો કરવો જરૂરી લાગે છે, કેમ કે જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી રીતે સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. તો કોઈ વિરોધાભાસ નથી. જ્યારે એક વિષયની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું હોય તો એનો અર્થ એવો નથી કે એ વખતે બીજી વાત નથી એમ કહેવાનો આશય નથી હોતો. પણ છતાંય કેટલાક લોકો એટલું બધું બ્રોડ થિંકિંગ ન કરી શકે એટલે એમને કેટલીક વાત એમ લાગે કે આ શાસ્ત્રમાં તો આ રીતે સમ્યક દર્શન કહ્યું, તમે તો આમ કહ્યું. બધાને એટલી વિસ્તૃત બુદ્ધિ વિસ્તૃત વિચારણા હોતી નથી. એટલે એક શાસ્ત્રમાં આમ વાંચ્યું બીજા શાસ્ત્રમાં એમ વાંચે એટલે એ માત્ર યાદ રાખતા હોય એ લોકોને આવો પ્રશ્ન થાય. જે શાંત ચિત્તથી એના ઉપર ચિંતન કરે કે આ કઈ અપેક્ષાથી કહ્યું છે, શા માટે આમ કહ્યું છે, એને પ્રશ્ન થતા નથી. પણ એવું બધાને માટે શક્ય નથી. એટલે અહીંયા રામજીભાઈએ કેટલાક શાસ્ત્રમાં જુદી જુદી રીતે સમ્યક તો કહેવામાં આવ્યું છે એ સંબંધી પ્રશ્ન ઉપસ્થિત કરી અને પોતે એનો ખુલાસો આપ્યો છે. તો એ અહીંયા વિશેષ ખુલાસા તરીકે લેવામાં આવ્યું છે. તો પહેલું પ્રશ્ન કર્યો છે કે અહીં 7 તત્વોના શ્રદ્ધાનનો નિયમ કયો? 7 તત્વોનું શ્રદ્ધાન એને સમ્યક દર્શન કહ્યું ને, એટલે કે છે કે અહીં 7 તત્વોના શ્રદ્ધાનનો નિયમ કયો? પણ તે બનતો નથી. કારણ કે કોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને પણ સમ્યક્ત્વ કહે છે. પરથી ભિન્ન પોતાનું શ્રદ્ધાન પોતે બધાથી જુદો છે તો કે એને પણ સમ્યક્ત્વ કહે છે. આપણે પૂજ્ય બેન શ્રી એના વચનામૃતમાં અને સ્વાનુભૂતિ દર્શનની અંદર એ વાતને ઘણી વાર વાંચી છે, સમજ્યા છીએ કે ભેદ જ્ઞાન કર, તું નાયક અને બીજાથી જુદો, એમ ભેદ જ્ઞાન કર. તો ભેદ જ્ઞાનમાં તો પરથી ભિન્ન અને પોતાની શ્રદ્ધા એટલી વાત આવી. તો એમાં સમ્યક દર્શન કયું છે?
તમે અહીંયા જે વાત કરો છો, પ્રશ્નકાર એમ કહે છે કે ભાઈ 7 તત્વોના શ્રદ્ધાનો નિયમ બનતો નથી. કોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના આત્માના શ્રદ્ધાનને પણ સમ્યક્ત્વ કહે છે. અને અહીંયા એક પછી એક શાસ્ત્રોની વાત લેવી છે ને, એટલે કહે છે કે જો શ્રી સમયસારમાં એકત્વે નિયત ઇત્યાદિ કળશ લખ્યા છે, તો તેમાં એમ કહ્યું છે કે આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક દર્શન છે, એવો ભાવ ત્યાંથી તો પ્રાપ્ત થાય છે. આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન, આ આત્માને આપણે બધા બીજા અન્ય દ્રવ્યોથી જુદો અવલોકવો, એવો પ્રતિભાસ કરવો, એ જ નિયમથી સમ્યક દર્શન છે. તેથી નવ તત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાવ, આ રીતે વાત ત્યાં સમયસારમાં કરવામાં આવી છે. નવ તત્વની સંતતિને છોડીને, હવે એ અપેક્ષાથી ત્યાં વાત કરી છે કે એ પણ વિકલ્પરૂપ છે અને આત્માની અનુભૂતિ જે છે એ કરવી જરૂરી છે, એના વિના સમ્યક દર્શન હોતું નથી. એટલે એ રીતે વાત ત્યાં કરવામાં આવી છે. એટલે એનો અર્થ એવો નથી થતો કે તત્વની સંતતિને છોડવી એટલે એ બીજા અન્ય તત્વો ની શ્રદ્ધા ન કરવી, એવો અર્થ એમાંથી નથી થતો. પણ હવે બધા આ રીતે વિચારી ન શકે એટલે રામજીભાઈએ એનું સમાધાન પણ આપ્યું છે. આ પ્રશ્ન ઉભો કર્યો છે કે આ રીતે સમયસારમાં આવ્યું છે કે ભાઈ આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક દર્શન છે. તેથી નવ તત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાવ, આવી વાત સમયસારમાં કરી. વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે. પુરુષાર્થ સિદ્ધિ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એ શાસ્ત્રમાં દર્શનમ આત્મ વિનિશ્ચિત, દર્શનમ આત્મ વિનિશ્ચિતિ એવું પદ છે. તેનો પણ એ જ અર્થ છે. માટે જીવ અજીવનું જ અથવા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતા પણ સમ્યક્ત્વ હોય છે. તો પછી પેલો નિયમ જે તમે કહ્યો કે 7 તત્વોના શ્રદ્ધાનનો નિયમ, તો એ 7 તત્વોનો શ્રદ્ધાનનો નિયમ કઈ બરાબર અમને બેસતો નથી, લાગુ પડતો નથી. શાસ્ત્રમાં આ રીતે વાત આવી છે. જો 7 તત્વોના શ્રદ્ધાનનો નિયમ હોત તો પછી શાસ્ત્રમાં આ વાત આ રીતે શા માટે લખત? અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખી છે, સમયસારમાં આ રીતે વાત આવી છે. તો હવે એનું સમાધાન આપ્યું છે કે ભાઈ એમ નહીં, તું જરાક સમજ, વિવક્ષા ભેદ છે. રામજીભાઈ ઉત્તરમાં લખે છે અહીંયા કે પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે, પરથી પોતે જુદો એવું જે શ્રદ્ધાન હોય છે, તો તે આશ્રવ આદિકના શ્રદ્ધાનથી રહિત હોય છે કે સહિત હોય છે? જરા તું પહેલા એમ કે આ પરથી જુદો પોતે એવું જે શ્રદ્ધાન થયું, તને એમ શ્રદ્ધા થઈ ને કે પરથી હું જુદો, તો એ શ્રદ્ધા આશ્રવ આદિક એટલે બાકીના તત્વોની વાત લેવી છે, તો આશ્રવ આદિકના શ્રદ્ધાન વિનાનું છે કે એના સહિત હોય છે? જો તું એમ માને કે બીજા આશ્રવાદીના શ્રદ્ધાન વિનાનું એટલે જો રહિત હોય, આશ્રવાદીના શ્રદ્ધાન રહિત હોય છે, તો મોક્ષના શ્રદ્ધાન વિના એટલે બાકી બધા આવી ગયા, આશ્રવ પણ આવી ગયા, સંવર નિદ્રા મોક્ષ બધા, તો એ બધાના શ્રદ્ધાન રહિત હોય છે. તો મોક્ષના શ્રદ્ધાન વિના તે કયા પ્રયોજન અર્થે આવો ઉપાય કરે છે? ઉપાય કરે છે ને પરથી જુદો પોતે ભિન્ન, તો એવો ઉપાય કરવા માટેનું પ્રયોજન શું છે? જો એ મોક્ષ તત્વની એને શ્રદ્ધા નથી, તો આશ્રવ સંવર નિદ્રા મોક્ષ એ બધાની શ્રદ્ધા નથી, તો પછી શેના માટે કરે છે પ્રયત્ન? કયા પ્રયોજન અર્થે એ આવો ઉપાય કરી રહ્યો છે પોતાને બીજાથી ભિન્ન? એટલે એ શ્રદ્ધાની વાત એમાં છે એમ કહેવાનો આશય છે. સંવર નિદ્રાના શ્રદ્ધાન વિના રાગ આદિ રહિત થઈ પોતાના સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે? બીજાથી ભિન્ન એવી વાત લીધી, તો એને જો સંવર નિદ્રાની શ્રદ્ધા ન હોય તો પછી એવો એ પ્રયત્ન શા માટે કરે છે? આશ્રવ બંધના શ્રદ્ધાન વિના તે પૂર્વ અવસ્થાને શા માટે છોડે છે? કારણ કે આશ્રવ આદિના શ્રદ્ધાન રહિત, આશ્રવ આદિ બાકી બધા છે કહેવામાં આવ્યા, એ તત્વોના શ્રદ્ધાન વિના સ્વ પરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી.
સ્વપરનું શ્રદ્ધાન કરે છે તો એમાં બાકી બીજી બધી વાત જે છે એ બીજા તત્વોની વાત ગર્ભિતપણે આવી જાય છે. પોતાના મુક્ત સ્વરૂપની અને એવું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય, નિદ્રા કેવી રીતે થાય, આશ્રવ સંવર બધાની વાત એમાં હોય. અને ત્યારે જ એના ઉપાય તરીકે એ પોતે એ સ્વ ને પરથી જુદું પાડે છે. એટલે કહેવાનો આશય એ છે કે એમાં બાકીના જે તત્વો જે છે એની શ્રદ્ધા વિના કઈ આ કરે છે એવી વાત નથી. સમયસારમાં એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એવી રીતે વાત નથી કરી. કહે છે કે અને જો આશ્રવાદિકના શ્રદ્ધાન સહિત છે, એના શ્રદ્ધાન સહિત આ સ્વપરનું ભેદ જ્ઞાન કરે છે, તો ત્યાં સ્વયં સાતે તત્વોના શ્રદ્ધાનો નિયમ થયો. એટલે તો પછી એમાં સાતે તત્વોનો શ્રદ્ધાની વાત આવી જ ગઈ, તો નિયમ થઈ ગયો. વળી કેવળ આત્માનો નિશ્ચય છે એમ લઈએ છીએ તો ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય નહીં. માટે અજીવનું શ્રદ્ધાની વાત પણ એમાં આવી જાય. કેમ કે સ્વને પરથી જુદો પાડે છે તો પરમાં અજીવ છે ને, એટલે અજીવની શ્રદ્ધાની વાત પણ ત્યાં આવી જ ગઈ. એટલે અજીવનું શ્રદ્ધાન થતા જ જીવનું શ્રદ્ધાન થાય છે. અને પ્રથમ કયા પ્રમાણે આશ્રવાદીનું શ્રદ્ધાન પણ ત્યાં અવશ્ય હોય છે. તેથી અહીં પણ સાતે તત્વોના જ શ્રદ્ધાનનો નિયમ જાણવો. બીજી વાત કે આશ્રવ આદિના શ્રદ્ધાન વિના સ્વપરનું શ્રદ્ધાન અથવા તો કેવળ આત્માનું શ્રદ્ધાન સાચું હોતું નથી. કારણ કે આત્મદ્રવ્ય છે તે શુદ્ધ અશુદ્ધ પર્યાય સહિત છે. દ્રવ્ય છે તે શુદ્ધ છે અને એની સાથે એની શુદ્ધ પર્યાય પણ છે. તેથી જેમ તંતુના અવલોકન વિના પટનું અવલોકન ન થાય, પટ એટલે વસ્ત્ર, તો વસ્ત્રને જોઈએ તેમાં તાણા અને વાણા બંને દેખાય જ છે આપણને. એટલે કે છે કે તેથી જેમ તંતુના અવલોકન વિના પટનું અવલોકન ન થાય, તેમ શુદ્ધ અશુદ્ધ પર્યાય પ્રથમ ઓળખ્યા વિના આત્મદ્રવ્યનું શ્રદ્ધાન પણ ન થાય કે આ જે છે તે પર્યાય છે, મલિનતા છે, અને આ દ્રવ્ય છે શુદ્ધ, આ બધું પણ ન થાય. હવે શુદ્ધ અશુદ્ધ અવસ્થાની ઓળખાણ આશ્રવાદીની ઓળખાણથી થાય છે. આશ્રવાદીના શ્રદ્ધાન વિના સ્વપરનું શ્રદ્ધાન અથવા તો કેવળ આત્માનું શ્રદ્ધાન કાર્યકારી પણ નથી. કારણ કે એવું શ્રદ્ધાન કરો અથવા ન કરો, પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર છે. વળી આશ્રવાદીનું શ્રદ્ધાન હોય તો આશ્રવબંધનો અભાવ કરી સંવર નિજરા રૂપ ઉપાયથી તે મોક્ષ પદને પામે. બાકી પોતે છે તો છે, હવે પર છે. તો પછી આ બધું શ્રદ્ધાન કરે છે તો એ પ્રયોજન અર્થે કરે છે, એને મોક્ષ પદને પામવું છે એટલે આ શ્રદ્ધાન કરે છે. સ્વપરનું શ્રદ્ધાન કરાવીએ છીએ તે પણ એ જ પ્રયોજન અર્થે કરાવીએ છીએ. માટે આશ્રવાદીના શ્રદ્ધાન સહિત સ્વપરનું જાણવું અથવા સ્વનું જાણવું કાર્યકારી છે. એટલે બધા તત્વોનું શ્રદ્ધાન એમાં હોય જ, અને એને માટે જ આ બધું કરવામાં આવે છે. કોઈ એકની મુખ્યતાથી વાત કરવામાં આવે, આશ્રવ અધિકારમાં આશ્રવની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, બંધ અધિકારમાં બંધની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, મોક્ષના અધિકારમાં એની મુખ્યતાથી વાત કરી હોય, તો કોઈક એવા વિધાનો કરવામાં આવ્યા હોય. પણ એથી કરીને એમ નથી થતું કે ભાઈ 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન એ નિયમ ખોટો પડે છે, એની જરૂર જ નથી એવા નિયમ કરવાની, એમ એનો અર્થ નથી થતો. હવે એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે જો એમ છે તો શાસ્ત્રોમાં સ્વપરના શ્રદ્ધાનને અથવા તો કેવળ આત્માના શ્રદ્ધાનને જ સમ્યક્ત્વ કહ્યું અથવા તો એને કાર્યકારી કહ્યું, તથા નવ તત્વની સંતતિ છોડી અમારે તો એક આત્મા જ પ્રાપ્ત થાવ એમ કેમ કહ્યું? હજી પ્રશ્ન એને પકડી રાખ્યો છે. 9 તત્વની સંતતિ છોડી અમારે તો એક આત્મા જ પ્રાપ્ત થાવ એમ કેમ કહ્યું? ભાઈ, સમય સાર છે એ અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એની કેટલી ટીકા લખાઈ છે, અને એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે એ સર્વશ્રેષ્ઠ ટીકા કહેવાય. અને એમાં જે રીતે વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને વિસ્તારપૂર્વક કરી છે, એને એ અપેક્ષાથી સમજવાની છે કે તારે આત્મામાં જવું છે
તો શું, અને એ અપેક્ષાથી જયારે વાત કરી હોય તો એક વખત બધી વસ્તુને એને વિસ્તારપૂર્વક સમજાવે, ભેદ પાડીને સમજાવે, ને પછી જે રીતે પુરુષાર્થ કરવો છે એની વાત કરે. એ રીતે વાત કરવામાં આવે છે. બીજી ટીકામાં પણ એ રીતે હોય છે, પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પદ્ધતિ એ રીતે છે. બહુ અતિ વિદ્વાન મહાપુરુષ થઈ ગયા. એટલે એમણે જયારે બીજું બધું છોડાવવું છે, તમને પુરુષાર્થની વાત કરવી છે, ત્યારે એમ કહે કે ભાઈ તમે હવે વિકલ્પો છોડો, નવ તત્વની સંતતિ છોડી અને એક આત્માનો જ વિચાર કરો, આત્મામાં જ જાઓ, એમ કહ્યું હોય. પણ એનો અર્થ એવો થોડો છે કે એ 7 તત્વ 9 પદાર્થ નો વિચાર ન કરવો, એની સાચી શ્રદ્ધા ન કરવી, એવો તો અર્થ નથી થતો. અહીંયા એ સમાધાન ફરીથી આગળ આપી છે. જેને સ્વ પરનું અથવા તો આત્માનું સત્ય શ્રદ્ધાન હોય, પોતાના આત્માનું સ્વ થી બીજું બધું જુદું છે, એવી રીતે જેને સ્વ પરનું અથવા આત્માનું સત્ય શ્રદ્ધાન હોય તેને 7 તત્વોનું શ્રદ્ધાન અવશ્ય હોય જ, તથા જેને 7 તત્વોનું સત્ય શ્રદ્ધાન હોય તેને સ્વ પરનું અથવા તો આત્માનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. અને એવું પરસ્પર અવિનાભાવી પણ જાણી સ્વ પરના શ્રદ્ધાનને અથવા તો આત્મશ્રદ્ધાન હોવાને સમ્યક્ત્વ કહ્યું છે. પણ કોઈ સામાન્યપણે સ્વ પરને જાણી, સામાન્યપણે એટલે અનુભૂતિ વગર આ હું સ્વ ને બીજું બધું પર, એમ સામાન્યપણે સ્વ પરને જાણી અથવા તો આત્માને જાણી કૃત્ય પણ માને કે બસ હવે અમને તો બધું થઈ ગયું, કૃત્ય થયા માને, તો એ તો એનો ભ્રમ છે. જો એ આશ્રવ તત્વને નથી જાણતો, સંવર તત્વને નથી જાણતો, મોક્ષ તત્વને નથી જાણતો, તો પછી પોતાને જાણે છે એ બધી વાત બેસતી નથી. એ તો એનો ભ્રમ કહેવાય, બોલે એટલું છે. કારણ કે એમ કહ્યું છે કે નિર્વિશેષો હિ સામાન્ય ભવેત ખર વિષાણવત. એનો અર્થ વિશેષ રહિત સામાન્ય છે, વિશેષ વિનાનું, વિશેષ ન હોય, પર્યાય ન હોય, તો વિશેષ રહિત સામાન્ય છે તે ગધેડાના શિંગડા સમાન છે. વિશેષ તો હોય એટલે પર્યાય તો હોય, અને આ બધું જે છે પર્યાય તો છે. પહેલી તો વાત આપણે શરૂઆતમાં જ કરીએ છીએ કે જીવ, અજીવ અને પછી બધી પર્યાયો છે. આશ્રવ, સંવર, નિજરા, મોક્ષ બધું જે છે તે બધી શું છે? એ પર્યાયો છે. તો પર્યાયને માનો જ નહીં એમ કેમ ચાલશે? કે છે કે વિશેષ કહેવાય. તો વિશેષ વિનાનું સામાન્ય એમ જેવું માનવામાં આવે, ગધેડાના શિંગડા સમાન વાત છે. ગધેડાના શિંગડા હોય નહીં એટલે એના જેવી વાત થઈ ગઈ. માટે પ્રયોજનભૂત આશ્રવાદી વિશેષો એવી બધી પર્યાયો છે ને સહિત સ્વ પરનું અથવા તો આત્માનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે. અથવા તો 7 તત્વોના શ્રદ્ધાનથી જે રાગ આદિક મટાડવા અર્થે પરદ્રવ્યોને પોતાથી ભિન્ન ચિંતવે છે અથવા પોતાના આત્માને ચિંતવે છે. બંને હોય, પોતે છે તેનું સ્વરૂપ પણ બરાબર જાણે, એ પોતાથી બીજું બધું ભિન્ન છે તો ભિન્નનું પણ બરાબર જાણે, જેથી ભેળસેળ ન થઈ જાય, એને પણ બરાબર જાણે. અને એનું પ્રયોજન પોતાને પર્યાય અત્યારે મલિન છે તો એમાંથી પૂર્ણ શુદ્ધ પર્યાય મોક્ષ માર્ગની પ્રગટ કરવી છે. તો એ બધા તત્વોને એ જાણે, અને એમાં કેવી રીતે થાય તો એને આશ્રવ રોકાય તો નવી મલિનતા ના આવે. એટલે આશ્રવ તત્વ પણ જાણવું તો પડે, અને એ જ દશાને સંવર કહેવામાં આવ્યું છે. એટલે બધી વાત એને સમજવી તો પડે, એને બરાબર યથાર્થ સમજવી પડે. એટલે એમ ન ચાલે ભાઈ, તું એમ કે બસ હું બધાથી જુદો એટલે બસ મને તો આ બધું થઈ ગયું, એમ નથી હોતું. પોતાના આત્માને એને ચિંતવે છે ત્યારે એને માટે ચિંતવે છે કે રાગ રહિત પોતે છે એવો એને નિર્ણય કરવાનો છે. તો 7 તત્વાર્થોના શ્રદ્ધાંતથી જે રાગ આદિ મટાડવા માટે પરદ્રવ્યોને ભિન્ન ચિંતવે છે અથવા પોતાના આત્માને ચિંતવે છે તેને પ્રયોજનની સિદ્ધિ થાય છે. તેથી મુખ્યપણે ભેદ જ્ઞાનને અથવા આત્મજ્ઞાનને કાર્યકારી કહ્યું છે. વળી તત્વાર શ્રદ્ધાન કર્યા વિના
સર્વ જાણવું કાર્યકારી નથી, કારણ કે પ્રયોજન તો રાગાદી મટાડવાનું છે. એટલે તત્વાર્થ શ્રદ્ધા કર્યા વિના માત્ર આ જાણીએ એમ પણ નથી. શ્રદ્ધા તો કરવી જ પડશે. વાંચી ગયા એટલે જાણી લીધું, બસ પતી ગઈ વાત. એથી શું લાભ? શ્રદ્ધા કરી અને દરેકે દરેક તત્વની શ્રદ્ધા કરી અને આગળ વધવાનું છે. એમાં જીવ તત્વની શ્રદ્ધાની વાત આવે ત્યારે તો અનુભૂતિ પણ કરવી જ પડે. અનુભૂતિ વિના આત્માની શ્રદ્ધા ક્યાં થાય છે? હવે કહે છે કે આશ્રવ આદિના શ્રદ્ધાન વિના એ પ્રયોજન ભાસતું નથી. ત્યારે કેવળ જાણવાથી તો માનને જ વધારે અભિમાન કરે, મને આવડે છે જાણ્યું એમ. શ્રદ્ધા નથી તો માનને જ વધારે, અને રાગ આદિને તો છોડે નહીં. તો પછી એનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? બીજું, જ્યાં નવ તત્વની સંતતિ છોડવાનું કહ્યું છે તો ત્યાં પૂર્વે નવ તત્વના વિચાર વડે પહેલા એને નવ તત્વના વિચાર કર્યા અને એના વિચાર વડે સમ્યક દર્શન થયું, અને પાછળથી નિર્વિકલ્પ દશા થવા માટે નવ તત્વોનો વિકલ્પ પણ છોડવાની ઈચ્છા કરી. એટલે એવો ઉપદેશ આપ્યો કે હવે તું નિર્વિકલ્પ ધ્યાનમાં એ બધી નવ તત્વની જે સંતતિના જે વિકલ્પ હતા એ વિકલ્પને છોડી દે અને નિર્વિકલ્પ થાય. એટલા માટે વાત કરી. પણ જેને પહેલાથી જ નવ તત્વનો વિચાર નથી, નવ તત્વનો વિચાર પહેલાથી ના કરે, છોડી દે, અને પછી બસ હું આને બીજું બધું જુદું, તો એને કઈ સમ્યક દર્શન થતું નથી. પહેલાથી જ નવ તત્વનો વિચાર નથી, તેને તો વિકલ્પો છોડવાનું શું પ્રયોજન છે? એ કરતા તો પોતાને અન્ય અનેક વિકલ્પો થાય છે તેનો ત્યાગ કરો. અહીંયા કહે છે કે એ પ્રમાણે સ્વપરના શ્રદ્ધાનમાં અથવા તો આત્મશ્રદ્ધાનમાં અથવા તો નવ તત્વના શ્રદ્ધાનમાં સાત તત્વોના શ્રદ્ધાની સાપેક્ષતા હોય છે. એ અપેક્ષા સહિત જ એ કહેવામાં આવ્યું છે. માટે તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક્ત્વનું લક્ષણ છે. હજી પ્રશ્ન કર્યો છે, કે જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી રીતે વાત આવી હોય ને. ત્રીજો પ્રશ્ન કર્યો છે કે ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં હરિયંત દેવ, નિર્ગ્રંથ ગુરુ અને હિંસા આદિ રહિત ધર્મ, હરિયંત દેવ, નિર્ગ્રંથ ગુરુ અને ધર્મ, કેવો ધર્મ? હિંસા આદિ રહિત ધર્મ, એના શ્રદ્ધાનને સમ્યક તો કહ્યું છે. તો તે કેવી રીતે? આવી વાત પણ આવે છે. હરિયંત દેવ, નિર્ગ્રંથ ગુરુ અને ધર્મના શ્રદ્ધાનને પણ સમ્યક તો કહ્યું છે. તો એ કેવી રીતે? તો એ ઠેકાણે શાસ્ત્રમાં એ રીતે પણ આવ્યું છે. એનો ઉત્તર આપે છે કે ભાઈ, હરિયંત દેવ આદિકનું શ્રદ્ધાન થવાથી અથવા તો કુદેવ આદિનું શ્રદ્ધાન દૂર થવાથી, જો હરિયંત ભગવાનનું શ્રદ્ધાન થયું તો એનો અર્થ કે તમે કુદેવને માન્યા નહીં, તો કુદેવ આદિનું જે છે એનું શ્રદ્ધાન તમને દૂર થયું. એટલે કે છે કે હરિયંત દેવ આદિનું શ્રદ્ધાન થવાથી કુદેવ આદિનું શ્રદ્ધાન દૂર થયું, અને એમ દૂર થવાથી ગૃહિત મિથ્યાત્વનો અભાવ થયો. તો પછી ગૃહિત મિથ્યાત્વ થયું નહીં. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું શ્રદ્ધાન કરીએ ને તો ગૃહિત મિથ્યાત્વ થાય. તો જયારે સાચા દેવ ગુરુ શાસ્ત્રના શ્રદ્ધાન કરીએ તો શું થાય? ગૃહિત મિથ્યાત્વ જાય. કદાચ થયું હોય આ વખત આ ભાવમાં તો એ પણ ટળી જાય. ગૃહિતની વાત છે. એ અપેક્ષાએ તેને સમ્યક દ્રષ્ટિ કહ્યું. હરિયંત દેવ આદિકના શ્રદ્ધાન થવાથી એને આ ગૃહિત મિથ્યાત્વનો અભાવ થાય છે, અને એ અપેક્ષાએ તેને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે. પણ સમ્યક્ત્વનું સર્વથા લક્ષણ એ નથી. એમાં બીજી એક વાત પણ આવે છે કે જયારે તમે હરિયંતનું શ્રદ્ધાન કરો તો હરિયંતમાં શું શ્રદ્ધાન કર્યું? હરિયંત ભગવાન છે એમ? તો પછી છે તો કેવા છે? એ શ્રદ્ધાન એમાં આવે કે ના આવે? તો કે સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞ છે તો એ જ્ઞેય માત્રને જાણે છે, તો એમની દ્રષ્ટિમાં બધા જ્ઞેયો કેવા છે એનો પણ વિચાર થાય ને. બીજી રીતે વિચાર કરીએ તો સર્વજ્ઞને તમે માનો તો સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું છે એને પણ તમે માનો ને, કે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે એને ન માનો અને સર્વજ્ઞનો માનો, એવું કેવી રીતે બને? તો તમે સર્વજ્ઞને માનતા નથી. એટલે સર્વજ્ઞનું શ્રદ્ધાન કરીએ એમાં એ વાત સાથે આવી જાય છે કે સર્વજ્ઞની વાણીનો આપણને શ્રદ્ધાન છે. ભગવાને જે કહ્યું એનું જે શ્રદ્ધાન છે એ જ સત્ય છે, પરમ સત્ય છે. એમાં તો આ વાત આવી છે કે તું શુદ્ધ છો, અને વર્તમાનમાં જે મલિનતા જે છે પર્યાય રૂપે છે, એ બધું તારું વિશેષ છે, અને એ કાયમ રહેતું નથી ને એને તું દૂર કરી શકે છે. પણ તું વારંવાર વિભાવ ભાવે થાય છે એટલે આશ્રવ થાય છે, એટલે એને રોક તો સંવર થાય, અને પૂર્વના જે રહેલા જે કર્મ જે છે એ પછી
જે ખરતા જાય છે નિદ્રા થાય છે. અને જો સંવર સહિત છે, સંવર સહિત એવી રીતે વિધિપાક નિદ્રા થાય છે તો સાચી નિદ્રા છે. અને એમ કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને પૂર્ણ દશા મોક્ષની દશા થાય છે. આ બધી વાત જે છે એ સર્વજ્ઞએ કહેલી વાત છે, સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલી વાત છે. જો સર્વજ્ઞની મને શ્રદ્ધા છે તો આ બધી વાતની પણ મને શ્રદ્ધા હોવી જોઈએ, નહીં તો પછી સર્વજ્ઞની શ્રદ્ધા નામ માત્ર છે, કહેવા માત્ર થઈ જાય. એટલે હરિયંત દેવ આદિકનું શ્રદ્ધામાં ખરેખર જોવા જઈએ વિસ્તારથી આપણે બધી જ વાતને સ્વીકારીએ છીએ, ત્યારે જ આપણે એમની શ્રદ્ધા થઈ કહેવાય ને. એટલે એમાં પણ એ અપેક્ષાથી જોઈએ તો વાત આવી જાય છે. એટલે ત્યાં કોક અપેક્ષાથી એ સર્વજ્ઞતાનું મહાત્મા, રથિન પરમાત્મા, તીર્થંકર પરમાત્મા ની વાણીનું મહાત્મા કે એવું કાંઈ પણ સમજાવવું હોય ત્યારે એ અપેક્ષાથી કહેવામાં આવ્યું હોય કરીએ દેવ આદિકનો શ્રદ્ધાન કર. અને સાથે ને સાથે પેલું ગૃહિત મિથ્યા તો છોડાવવું હોય ને, એટલે પણ એ રીતે વાત કરવામાં આવી. એટલે જ્યાં એ વિષય ચાલતો હોય ને એ વિષય પ્રમાણે વાત કરવામાં આવી. એટલે ભાઈ તું એમ કહી દે કે કોઈ ઠેકાણા શાસ્ત્રમાં હરિયંત દેવનું શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે અને તમે જે 7 તત્વોની શ્રદ્ધા કે 9 પદાર્થની શ્રદ્ધાની વાત કરો છો સમ્યક દર્શનના લક્ષણ તરીકે, એ વાત નથી. તો ના, એમ નથી, એવું કહેવાનો આશય નથી, સમજવાની વાત છે. તો અહીંયા સમજાવે છે કે અપેક્ષાએ એને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે, પણ સમ્યકત્વનું સર્વથા લક્ષણ એ નથી. કારણ કે હવે જો એમ કહે છે કે હરિયંત દેવનું શ્રદ્ધાન તો સામાન્ય શ્રદ્ધાન તો ઘણાને હોય, એટલે એને સમ્યકત્વનું સર્વથા લક્ષણ નથી કહ્યું, સર્વથા હંમેશા એમ નથી કહ્યું, એ જ હોય એમ નથી કહ્યું. કારણ કે દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહાર ધર્મના ધારક મિથ્યા દ્રષ્ટિઓને પણ એવું શ્રદ્ધાન હોય છે. હરિયંત ભગવાનની શ્રદ્ધા તો કહે વિકલ્પ સહિતની શ્રદ્ધા હોય, તો એ વિકલ્પ સહિતની આવી હરિયંત પરમાત્માની શ્રદ્ધા આપણને છે તો સમ્યક દર્શન થઈ જાય છે, એમ નથી. હરિયંત દેવ આદિકનું શ્રદ્ધાન થતા તો એટલે સમ્યક તો હોય અથવા ન પણ હોય. સમ્યક દ્રષ્ટિને હરિયંત પરમાત્માની શ્રદ્ધા છે અને મિથ્યા દ્રષ્ટિ છે એને અનુભૂતિ નથી થઈ, છતાં હરિયંત ભગવાનની એમ શ્રદ્ધા છે કે હરિયંત પરમાત્મા સર્વજ્ઞ છે, એમની વાત સાચી છે, એ બધી શ્રદ્ધા હોય. એટલે કહે છે કે હરિયંત દેવ આદિકનું શ્રદ્ધાન થતા તો સમ્યક તો હોય અથવા ન પણ હોય, પરંતુ હરિયંત આદિના શ્રદ્ધાન થયા વિના તત્વાર શ્રદ્ધાન કદી ન થાય. હરિયંત આદિનું શ્રદ્ધાન તો જોઈએ જ, પણ એટલું એ શ્રદ્ધાન જે છે વિકલ્પરૂપ શ્રદ્ધાન જે છે એટલાથી કઈ વાત બનતી નથી, એમ કહેવાનો આશય. હરિયંત આદિના શ્રદ્ધાન વિના તો આગળ નહીં વધાય. એટલે કે એમની વાણી એમના દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો છે એ દ્રવ્યશ્રુત છે, તો એના શ્રદ્ધાન થયા વિના તત્વાર શ્રદ્ધાન રૂપ સમ્યક તો કદી પણ હોય નહીં. એટલે એ હોવું જોઈએ, અને એટલું માત્ર વિકલ્પ રૂપે હોય તો પણ નહીં ચાલે. માટે હરિયંત આદિકના શ્રદ્ધાનને અન્વય રૂપ જાણી, મૂળ કારણ રૂપ જાણી અને કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે. એ મૂળ કારણ રૂપ છે એટલે અપેક્ષાથી કહ્યું છે, અને એટલા માટે જ તેનું નામ વ્યવહાર સમ્યક્ત્વ છે. કેમ કે હજી એને બાકી એને જાણ્યું સવિકલ્પ દશામાં, પણ એને બાકી શ્રદ્ધા અનુભવ સહિતની ન કરી હોય ત્યાં સુધી એને એમ કહેવામાં આવ્યું કે એ શ્રદ્ધા જયારે એને અનુભવ સહિતની થાય ત્યાર પછીથી એમ કહેવાય કે આ હરિયંત આદિક દેવનું શ્રદ્ધાન જે છે એ સમ્યક્ત્વ છે, વ્યવહાર સમ્યક્ત્વ છે એમ કહેવાય. અથવા જેને તત્વાર શ્રદ્ધાન હોય તેને સાચા હરિયંત આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. કોઈ સમ્યક દ્રષ્ટિ હોય એને હરિયંત આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન ન હોય એમ બને જ નહીં, હોય જ, બરાબર સાચું શ્રદ્ધાન જ હોય. એટલે એની મૂળ વાત છે અહીંયા તો એમ કહ્યું છે, તત્વાર શ્રદ્ધાન વિના હરિયંત આદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તો પણ યથાવત સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહીં. પક્ષથી, પક્ષપાત રહિત, પક્ષપણે કોઈ પક્ષપાત વિના કરવાનું હોય કોઈ પણ જાતના, એને બદલે પોતાની મતિ કલ્પના કોઈ પક્ષ રાખીને કરે. તત્વાર શ્રદ્ધાન વિના હરિયંત આદિનું શ્રદ્ધાન પક્ષથી કરે. કોઈ એમ કે હરિયંત ભગવાન જે છે એમની માળા ફેરવીએ એટલે આપણને પછી અમુક માળા ગણીએ એટલે આટલું પુણ્ય મળે ને આટલું આમ થાય ને આ મળે, આવી બધી વાતમાં માનવા વાળા ઘણા લોકો હોય છે. એ પક્ષથી કર્યું, અથવા તો અમુકને જ હરિયંત માને, બીજાને માને નહીં. આ કેવળી પરમાત્મા જે છે એને હરિયંત ન માનતા હોય ઘણાને, એવું છે. ખબર નથી કેટલાયને કે આ બધા હરિયંત કહેવાય, કેટલાયને ખબર નથી કે રામચંદ્રજી હરિયંત થયા, કેવળી થયા, કેટલાયને ખબર નથી. જૈનોમાં પૂછવા જશો
બાહુબલી સ્વામીને, ભરત સ્વામીને, એ બધાને એ કેવડી માનતા નથી, એટલે ભગવાન માનતા નથી. એમને કેવળ જ્ઞાન થયું, અરિહંત થયા અને પછી મોક્ષે ગયા. એટલે એ પોતાની મતિ કલ્પનાથી એવી પક્ષ સહિતની વાત કરે કે ના, અમારે તો ભગવાન તો બસ એક જ છે. એમ ન હોય ભાઈ. અહીંયા એમ કહેવાનું અહીંયા આશય છે, એટલે કે છે કે તત્વાર શ્રદ્ધાન નથી, અને એના વિના અરિહંત આદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તો પણ યથાવત સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહીં. તથા જેને સાચા અરિહંત આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્વાર શ્રદ્ધાન અવશ્ય હોય જ. કારણ કે અરિહંત આદિના સ્વરૂપને ઓળખતા જીવ, અજીવ, આશ્રવ આદિની ઓળખાણ થાય છે. એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરિહંત આદિના શ્રદ્ધાનને સમ્યક થયું છે. હજી આગળ પ્રશ્ન કર્યો છે કે ચોથો પ્રશ્ન કે નરક આદિના જીવોને દેવ કુદેવનો વ્યવહાર નથી, છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે, માટે સમ્યક્ત્વ થતા અરિહંત આદિનું શ્રદ્ધાન હોય જ એવો નિયમ સંભવતો નથી. આ તમે ઉપર કહ્યું ને કે જેને સમ્યક્ત્વ એને અરિહંત આદિકનું, એટલે અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવાન બધાનું શ્રદ્ધાન જેમ છે તેમ હોય જ, એમ જે કહેવામાં આવ્યું. તો આ ભાઈ પ્રશ્ન કરે છે કે ભાઈ નરકની અંદર શું છે? નરકના જીવોને દેવ કુદેવનો વ્યવહાર નથી, ત્યાં ક્યાં છે એવું કઈ? છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે, માટે સમ્યક્ત્વ થતા અરિહંત આદિનું શ્રદ્ધાન હોય જ એવો નિયમ સંભવતો નથી. હવે આ ભાઈ ક્યાં નરકમાં જઈને જોઈ આવ્યા છે? પેલા સમ્યક દ્રષ્ટિ જીવ જે નારકી છે એની વાતને, એના અંતરમાં શું એમને એમ બોલે જાય એવા પ્રશ્નો કરે. કેમ કે એને એમ જ છે કે ભાઈ ત્યાં ક્યાં ભગવાન છે? પ્રતિમાય નથી, કાંઈ નથી, તો કુદેવની વાત પણ નથી ને કાંઈ પણ નથી, એટલે એવો વ્યવહાર નથી. અને તો પછી એને સમ્યક તો છે, એટલે એમાં અરિહંત ભગવાનના શ્રદ્ધાની જરૂર ક્યાં રહી? આવો પ્રશ્ન કર્યો છે ભાઈએ. ઉત્તર આપે છે કે 7 તત્વોના શ્રદ્ધાનમાં અરિહંત આદિનું શ્રદ્ધાન ગર્ભિત છે, કારણ કે તત્વ શ્રદ્ધાનમાં મોક્ષ તત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે. હવે મોક્ષ તત્વ તો અરિહંત સિદ્ધનું જ લક્ષણ છે. મોક્ષ તત્વને આપણે જયારે માનીએ તો મોક્ષ તત્વ કોને છે? અરિહંત ભગવાનને. ભાવ મોક્ષની દશા છે, પૂર્ણ મોક્ષની દશા જયારે આયુષ પૂરું થશે ત્યારે થવાની છે, અને સિદ્ધ ભગવાનને તો એ થઈ ગઈ છે. તો અરિહંત સિદ્ધનું જ એ લક્ષણ છે, અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માને છે મોક્ષ તત્વ, એ તો સર્વોત્કૃષ્ટ લક્ષણ છે, સર્વોત્કૃષ્ટ પર્યાય છે. તો તે તેના લક્ષને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને. એ લક્ષણ અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્માનું છે. તો એ લક્ષણ જેને ઉત્કૃષ્ટ માને, તો એ લક્ષણ જેનું છે એવા અરિહંત અને સિદ્ધ એમને પણ એ ઉત્કૃષ્ટ માને લક્ષને, એટલે અરિહંત પરમાત્મા સિદ્ધને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને છે. તેથી તેમને જ સર્વોત્કૃષ્ટ માન્યા, પણ અન્યને ન માન્યા, એમને જ સર્વોત્કૃષ્ટ માન્યા. આપણે એમ કહીએ કે મને મોક્ષ સર્વોત્કૃષ્ટ લાગે છે, તો પછી મોક્ષ જેને છે એ પણ સર્વોત્કૃષ્ટ થયા કે નહીં? અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા થઈ જ ગયું. એવી શ્રદ્ધા થઈ ગઈ, માન્યા, એમને જ મેં માન્યા, એમને ન માન્યા, અને એ જ તેને દેવનું શ્રદ્ધાન થયું. એ રીતે દેવનું શ્રદ્ધાન છે, ગર્ભિત છે, અંદર વાત આવી જાય. મોક્ષ તત્વના શ્રદ્ધાનની વાત કરી અને તમે એમ કહો કે ના અરિહંત નહીં. અરે ભાઈ, તું ગાંડો થયો છે? જે મોક્ષનો સાચો પુરુષાર્થ કરીને ભાવ મોક્ષની દશા અને પામ્યા જેવા અરિહંત પરમાત્માને તું માને નહીં, તને તું મોક્ષને માને, એમ એ કઈ જાતનું તારું મોક્ષને માનું? સિદ્ધ પરમાત્માને તું માને નહીં અને તું મોક્ષને માને, તો એ કઈ જાતનું તારું મોક્ષને માનું? જેમને મોક્ષ થયો છે એને તું માને જ ને. વળી મોક્ષનું કારણ એ વાત પણ લીધી છે. મોક્ષનું કારણ શું છે? તું મોક્ષને માનતો હોય તો કે છે કે સંવર ને નિજરા, બરાબર છે. તો તેથી તેને પણ તું ઉત્કૃષ્ટ માને છે કે એ દ્વારા જ મને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને સંવર નિજરાને તું માને છે કે સંવર નિજરા દ્વારા જ મોક્ષ સુધી પહોંચાય છે. તો સંવર નિજરાના ધારક, એને ધારનારા કોણ છે? તો મુનિરાજ છે, જેમને સંવર નિજરા હોય છે. મુનિની દશામાં સંવર નિજરા થાય છે, એમને વારે વાર નિર્વિકલ્પ ધ્યાન હોય, અને નિર્વિકલ્પ ધ્યાન વખતે એમને સંવરની દશા છે અને એમને ખૂબ નિજરા થાય છે.
તો તેથી તે મુનિરાજ જે છે એમને પણ તો ઉત્તમ માને છે, પણ અન્યને ઉત્તમ માનતો નથી. એ વાત પણ એમાં ગર્ભિતપણે આવી જ ગઈ. એ જ એને ગુરુનું શ્રદ્ધાન થયું. મુનિ છે એ જ સાચા ગુરુ છે એમ શ્રદ્ધાન થઈ ગયું. વળી બીજું પણ કહે છે કે રાગ આદિ રહિત ભાવનું નામ અહિંસા છે. કેમ કે સ્વભાવ ભાવની હિંસા એ ન થાય ત્યારે સાચી અહિંસા છે. સ્વભાવ ભાવે થાય તો એટલે અહિંસા તો રાગ આદિ રહિત ભાવ સ્વભાવ અહિંસા છે. તો તેને તે ઉપાદેય માને છે પણ અન્યને માનતો નથી. તો એ જ તેને ધર્મનું શ્રદ્ધાન પણ થઈ ગયું. એમાં ધર્મની શ્રદ્ધા પણ આવી ગઈ. એટલે આ બધી જે 7 તત્વોના શ્રદ્ધાની વાત જે છે એની અંદર બધાની શ્રદ્ધા આવી જાય. હરિ પરમાત્માની શ્રદ્ધા આવી જાય અને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સિદ્ધ ભગવાનની શ્રદ્ધા અને સાથે મુનિરાજની શ્રદ્ધા પણ આવી જાય. તો મુનિની વાત કરીએ તો એમાં ત્રણેય આવી ગયા. ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ બધા આવી ગયા. એમની પણ શ્રદ્ધા આવી ગઈ અને ધર્મની પણ શ્રદ્ધા આવી ગઈ. આદિ રહિત ભાવ નામ અહિંસા અને તેને ઉપાદેય માને છે પણ અન્યને ઉપાદેય નથી માનતો. એ જ ધર્મનું શ્રદ્ધાન થયું. તો એ પ્રમાણે તત્વાર શ્રદ્ધાનમાં આર્યંત દેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિતપણે છે. અથવા જે નિમિત્તથી તેને તત્વાર શ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અર્યંત દેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યક દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો નિયમ છે. એટલે ભલે ત્યાં નરકમાં બેઠો પણ એને બધું જ શ્રદ્ધાન હોય એમ કહેવાનો આશય છે. હવે આ તો એ તો શ્રદ્ધાની વાત છે ને. પ્રભુ એ નરકમાં જે જીવ છે એને શ્રદ્ધા સમ્યક દર્શન થાય છે તો એ પૂર્વનો આરાધક હોય છે, કઈ એમને એમ નથી થતું. એના પછી એક પ્રશ્ન લીધો છે પાછો કે કોઈ જીવ અર્યંત આદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે, ભગવાનના ગુણોને ઓળખે છે, છતાં તેને તત્વ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ હોતું નથી. માટે જેને સાચું અર્યંત આદિકનું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી. અમને નથી લાગતું કે એને અર્યંતનું શ્રદ્ધાન હોય અને તત્વ શ્રદ્ધાન હોય જ એવો નિયમ સંભવતો નથી. કેટલાયની વાત આવી જ છે. બસ અમને ભગવાનની શ્રદ્ધા છે, ભગવાનની શ્રદ્ધા છે, અમે આમ તેમ બધું બરું ખૂબ અમે ભગવાન કર્યા કરીએ છીએ. આખું કથા તે પૂજા તત્વની વાત નહીં તો કે તત્વની શું જરૂર છે? ભગવાનની શ્રદ્ધા છે એટલે બધું બરાબર આવી જ ગયું. આવું બોલવા વાળા એ છે. જૈનોની અંદર વાત છે. પૂજા વાત તે કરતા હોય અને તત્વ શ્રદ્ધાની વાતને સમજ્યા જ ન હોય એવા લોકો ઘણા જ છે. તત્વના નામે પૂરા આવડતા ના હોય, એનું સ્વરૂપ કેવું છે, કેવી રીતે હોય છે એની ખબર ન હોય. ભગવાનની પૂજા ભક્તિ આ તે નાચે બધું કરે એટલે કોઈને લાગે કે એમને ભગવાનની શ્રદ્ધા પૂરેપૂરી છે, બસ ભગવાનમય થઈ ગયા. તો એમ કે અર્યંત આદિકનું શ્રદ્ધાન છે એટલે પછી તત્વ શ્રદ્ધાની ક્યાં વાત રહી એમ કે. તો એનો ઉત્તર આપ્યો છે ભાઈ એમ નથી હોતું. સાચી જેને અર્યંત ભગવાનની શ્રદ્ધા હોય એને સાથે તત્વની નવ પદાર્થની બધી શ્રદ્ધા આવી જ જાય. અહીંયા ઉત્તરમાં કહે છે આ તો બધું તર્ક દ્વારા સમજાવવું છે ને. કોઈના પ્રશ્નો હોય આવા થતા હોય તેને કેવી રીતે સમજાવી શકાય. આપણામાંથી પણ કોઈને આવો અંદરમાં પ્રશ્ન થયો હોય તો એનું સમાધાન વાંચ્યું હોય તો એને થાય કે બરાબર છે, આપણે બધી વાતને સારી રીતે સમજીએ તો જ આગળ વધી શકાય. તો અહીંયા ઉત્તરમાં કહે છે કે તત્વ શ્રદ્ધાન વિના અર્યંત આદિકના 46 આદિ ગુણો તે જાણે છે. હવે અરવિંદ ભગવાનના 46 ગુણ કહેવામાં આવ્યા, બરાબર છે ને. તો કે છે કે તત્વ શ્રદ્ધાન વિના અર્યંત આદિકના 46 આદિ ગુણો તે જાણે છે. તો ત્યાં પર્યાય આશ્રિત ગુણોને પણ તે જાણતો નથી. કેટલાક આપણે કહીએ છીએ ને કે જન્મથી જ અને પછી દેવકૃત ને પછી 8 પ્રતિહાર ને આ બધું ભેગું કરી અને પછી આપણે કહીએ છીએ 46 ગુણ ગણાવીએ છીએ. પણ હવે કેટલીક વસ્તુ જે છે તો એ ભગવાનની પોતાની ક્યાં છે? એ તો 12માં એવી પર્યાયો વગેરે થાય છે, દેવ કંઈક કરે છે, એ બધા અર્યંતના ગુણ થોડા કહેવાય. તો એટલે એ વાત અહીંયા લીધી છે કે એવી રીતે એને શ્રદ્ધા હોય બસ કે 46 ગુણ સહિત અર્યંત પરમાત્મા પણ અર્યંત પરમાત્મા ના એ બધા જે કેટલાક જે છે એમના શરીર ના અને બીજી રીતે જે કઈ જે દર્શાવવામાં આવ્યા હોય એ ગુણ ખરેખર અર્યંત પરમાત્માના ગુણ ક્યાં છે? પર્યાય આશ્રિત ગુણોને પણ તે જાણતો નથી. કારણ કે જીવ અજીવની જાતિ ઓળખ્યા વિના આ જીવના ગુણ ના અજીવના ગુણ છે એના વર્ણન કરવામાં આવે. પેલા 8 પ્રતિહાર હવે એમાં તો સાવ બહારની વાત છે.
તો પછી કે છે કે એવા ઓળખ્યા વિના અર્યંત આદિકના આત્મ આશ્રિત અને શરીર આશ્રિત ગુણોને એ ભિન્ન જાણતો નથી. આત્મા આશ્રિત અને શરીર આશ્રિત આમ કહીએ છીએ ને આપણે પણ કે તીર્થંકર ભગવાન જે છે એમને જન્મથી પરમ ઔદારિક શરીર છે. હવે પરમ ઔદારિક શરીર એ ભગવાનનો ગુણ થયો? ભગવાનનો ગુણ થયો ના, એ તો એમનું પુણ્ય છે. એટલે એમનું આ શરીર જે છે એવું પરમ ઔદારિક છે. પહેલેથી પરમ ઔદારિક શરીર તીર્થંકર ભગવાનને હોય છે. આત્માનો ગુણ નથી થતો એ. એટલે એ બધી વસ્તુને એને સમજવી જોઈએ ને. ભગવાનને શું શું છે એમાં ચોથા સતીશયોની વાત ને આઠ પ્રતિહારની વાત આવે ને બીજા 4 વાત કરીએ બધાને. પણ એને આત્મા આશ્રિત શું છે અને શરીર આશ્રિત કયા ગુણ છે એ ભિન્ન જાણતો નથી. ને ભગવાનની શ્રદ્ધા એને તો 46 ગુણ સહિત કરી દીધી. તો પછી શું સમજવું? એટલે એ વાત લીધી છે. તો જો જાણે એ બે એને જુદા જાણે કે આ તો શરીર આશ્રિત ગુણ છે, ભગવાનના ગુણ આ ન કહેવાય, એ તો એમને એવો પુણ્યનો ઉદય છે એટલે છે. શરીર આશ્રિત ગુણોને તે ભિન્ન જાણતો નથી. એ જાણતો નથી. એમ કે છે કે આદિકના 46 ગુણ છે અને એમને હું બરાબર જાણું છું એટલે મને શ્રદ્ધા છે, તો મને સમ્યક દર્શન. તો ભાઈ એમ નથી હોતું. જો જાણે તો તે પોતાના જો એ ગુણોને ભિન્ન જાણે કે આ નહીં, ભગવાનના ગુણ તો આ, તો જ એને ભગવાનનો પુરુષાર્થ ખ્યાલ આવે, ભગવાનની દશાનો ખ્યાલ આવે, ભગવાને શું કહ્યું છે એનો ખ્યાલ આવે. જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? તો જ એ પોતે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન માની શકે. નહીં તો માની શકે નહીં, કેમ કે ભગવાનના આત્માને એને ભગવાનના શરીર સાથે ભેગા જ માન્યા હોય. તેથી જ પ્રવચન સારમાં કહ્યું છે અને 80મી ગાથા લીધી છે કે જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે ત્રણેય પ્રમાણે જેમ છે તેમ અરિહંતના સ્વરૂપને જાણવું જોઈએ. ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે. તે જ પોતે જાણી શકે કે પોતે આત્મા અને એની સાથે રહેલું આ શરીર અને પોતાની વર્તમાન પર્યાય આ બધું જે છે એને બરાબર સમજી શકે તો એને મોહ જાય, પછી એ મોહ ન પામે. સાચી રીતે અરિહંતના સ્વરૂપને જાણે તો, અને એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. તો એ બાકી એમને કોઈ કહી દે કે ભાઈ તત્વ શ્રદ્ધાની જરૂર નથી ને બસ અમે હરિત ભગવાનને 46 ગુણ જાણીએ છીએ એટલે બરાબર અમને શ્રદ્ધા ભગવાનની છે, તેમાં કઈ શ્રદ્ધાની જરૂર નથી, તો કે વાત બનતી નથી. અને આ 80મી ગાથામાં એ વાત એમાં આવે છે કે કઈ રીતે તમારે હરિત ભગવાનને જાણવાના છે. એમાં ગુણ દ્રવ્યને પર્યાય પણ એમ કહ્યું છે. એટલે બધાને જેમ છે તેમ સમજવાના છે. હરિત ભગવાનને જે અરિહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે, તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે. બાકી 46 ગુણ ભગવાનના એમ માનીને ગણાવી નાખીએ એટલે મોહનો નાશ થઈ જાય એમ બનતું નથી. માટે જેને જીવ આદિ તત્વનું શ્રદ્ધાન નથી, 9 તત્વનું શ્રદ્ધાન નથી, 7 તત્વ 9 પદાર્થનું શ્રદ્ધાન નથી, તેને અર્હત આદિકનું પણ સાચું શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષ આદિક તત્વોના શ્રદ્ધાન વિના અર્યંત આદિનું મહાત્મ્ય પણ યથાર્થ જાણતો નથી. મોક્ષ તત્વોને જાણતો નથી તો ભગવાનને શું છે, ભગવાનનું મહાત્મા એને ક્યાંથી આવે? ભગવાને શું પ્રાપ્ત કર્યું? ભાવ મોક્ષની દશાનું મહાત્મા એને ક્યાંથી આવે? ભાવ મોક્ષની દશા શું કહેવાય એને જાણતો નથી. તો પછી હરિ પરમાત્માનું જય ભગવાન એથી વધારે બીજું કઈ એને તો મહત્વ છે જ નહીં. શું મહાત્મા આવ્યું? પોતાના સ્વરૂપમાં ભગવાન સ્થિર થયા અને સર્વજ્ઞતાની વાત એ કરે તો આપણે બધાને જાણે છે. તો બધા પદાર્થને જાણે એટલે શું થઈ ગયું? ભગવાન એ જ કરતા હશે, બધાને જાણતા હશે. જગતના બધા આનંદ પદાર્થો જે છે એને જાણે, બસ એ ભગવાન. તો પછી એમાં એમને આનંદ શું આવ્યો? અનેક પદાર્થોને આપણે જાણીએ તો એમાં આનંદ આવે છે? કાંઈ આનંદ આવતો નથી. તો પૂરેપૂરી એવી ભાવ મોક્ષની પૂર્ણ સુખ શાંતિ આનંદની દશાને પરમાત્માએ પ્રગટ કરી છે, એ કેવી રીતે એને ખબર પડવાની છે? એટલે આ બધી વાતને અહીંયા સમજાવવામાં આવી છે. તો હરિત આદિનું મહાત્મા પણ કેવી રીતે આવે? 7 તત્વ 9 પદાર્થને બરાબર જાણે તો એને ખ્યાલ આવે. મોક્ષ તત્વને જાણે તો ખબર પડે કે ભાવ મોક્ષની દશામાં પ્રભુ કેવી દશામાં બિરાજી રહ્યા છે. એમના પુરુષાર્થનો ખ્યાલ નથી. કેટલાય લોકો એમ માને કે ભગવાને ઉપવાસ કર્યા, તપ કર્યું એટલે એમને નિર્જરા થઈ. એટલે ભારે ઉપવાસથી થોડા નિર્જરા એવી થઈ જાય. ભગવાનનું તપ કયા પ્રકારનું હતું એ તો સમજ્યો નહીં. માત્ર લૌકિક અતિશય આદિ વડે અરિહંતનું તપશ્ચરણ આદિ વડે
ગુરુનું અને પરજીવોની અહિંસા આદિ વડે ધર્મનું મહાત્મ્ય જાણે છે. ખરેખર સાચું સ્વરૂપ એ જાણતો નથી. પણ એ તો પર આશ્રિત ભાવ છે અને અર્યંત આદિનું સ્વરૂપ તો આત્મ આશ્રિત ભાવો વડે તત્વ શ્રદ્ધાન થતા જ જણાય છે. માટે જેને અર્યંત આદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો અને એ પ્રમાણે સમ્યક્તનું લક્ષણ નિર્દેશ કર્યું. હજી એના પછી એક પાછો પ્રશ્ન કર્યો કે સાચું તત્વ શ્રદ્ધાન સ્વપરનું શ્રદ્ધાન. બીજી વાત, સાચું તત્વ શ્રદ્ધાન એટલે સાથે તત્વ નવ પદાર્થની શ્રદ્ધા, સ્વપરનું શ્રદ્ધાન, પછી આત્મ શ્રદ્ધાન અને દેવ ગુરુ ધર્મનું શ્રદ્ધાન. એમ તમે 4 પ્રકારે વાત કરી. બધી જગ્યાએ સમ્યક્તની વાત જે છે એને તમે એમ બતાવ્યું કે હોય, બધામાં હોય. તો હવે અને તો કે એ સર્વ લક્ષણોની પરસ્પર એકતા પણ દર્શાવી, એ તો તમે જાણી, તમે બતાવ્યું એ પ્રમાણે. પરંતુ આમાં અન્ય પ્રકારથી લક્ષણ કરવાનું શું પ્રયોજન? તમે આ રીતે વાત કરી બરાબર છે, પણ આવું જુદા જુદા પ્રકારે શું કરો આપણે વર્ણન કરવામાં આવ્યું? જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે કેમ કહ્યું? કોઈ કે તત્વ શ્રદ્ધાન કહ્યું ને કોઈએ સ્વપરનું ભેદ જ્ઞાન કહ્યું ને કોઈએ આત્મશ્રદ્ધાન કહ્યું ને સાચા દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધાન કહ્યું. તો બધું આવું જુદી જુદી રીતે કરવાનું પ્રયોજન શું? એનો ઉત્તર આપ્યો છે કે 4 લક્ષણો કયા તેમાં સાચી દ્રષ્ટિપૂર્વક કોઈ એક લક્ષણ ગ્રહણ કરતા 4 લક્ષણોનું ગ્રહણ થાય છે. બરાબર સાચી રીતે સમ્યક પ્રકારે સમીચીની એક લક્ષણને પણ તમે સરસ રીતે ગ્રહણ કરો તો એમાં બાકી બધા આવી જાય. જો બીજા ના આવે તો સમજવું કે તમે સમ્યક પ્રકારે એક લક્ષણને પણ ગ્રહણ કર્યું નથી. કે છે કે 4 લક્ષણો કયા તેમાં સાચી દ્રષ્ટિપૂર્વક કોઈ એક લક્ષણ ગ્રહણ કરતા 4 લક્ષણોનું ગ્રહણ થાય છે. તો પણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય પ્રકારથી તે લક્ષણો કયા છે. કેમ કે એમાં જે વાત ચાલતી હોય શાસ્ત્રમાં ને એક પ્રયોજન દર્શાવવું હોય એટલા માટે એકની વાત કરવામાં આવી છે. બાકી એ 4 હોય જ છે, બધું સાથે જ છે. પણ જ્યારે શાસ્ત્રમાં એકની મુખ્યતાથી વાત ચાલતી હોય તો એ પ્રયોજનને સિદ્ધ કરવા માટે, એનું મહત્વ દર્શાવવા માટે એ વાત કરવામાં આવી હોય. જ્યાં તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું અથવા તો હિત અહિતનું શ્રદ્ધાન કરી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે. બીજી વાત કે જ્યાં સ્વ પર ભિન્નતા, સ્વ અને પરની ભિન્નતા ના શ્રદ્ધાન રૂપ લક્ષણ કહ્યું છે તો ત્યાં જે વડે તત્વાર શ્રદ્ધાનું પ્રયોજન સિદ્ધ થાય, પેલું તત્વાર શ્રદ્ધાન કહ્યું તો એનું એ પ્રયોજનને સિદ્ધ કરવું છે તો એમાં સ્વ જે છે એને જાણવું પડે, એટલે એ માટે કહ્યું છે. એટલે કે છે કે તત્વાર શ્રદ્ધાનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ પરને ભિન્ન શ્રદ્ધાન કરવા એ છે. જીવ અને અજીવ બે જુદા છે તો એમાં સ્વ એ સિવાય બીજું બધું ભિન્ન, અને એમાં અજીવ અને એ સિવાય પણ પેલા બીજા જે છે તે પણ પર્યાય છે, પણ આત્માથી ભિન્ન. અને આશ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગ આદિક છોડવા એ છે. એટલે સ્વ પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતા પરદ્રવ્યોમાં રાગ આદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. તો એ પ્રમાણે તત્વાર શ્રદ્ધાનું પ્રયોજન સ્વ પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણીને એ લક્ષણ કહ્યું છે. હવે ત્રીજી વાત એ કહી કે જ્યાં આત્મશ્રદ્ધાનની વાત કરવામાં આવી, આત્મશ્રદ્ધાન લક્ષણ કહ્યું તો ત્યાં સ્વ પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે પોતાને પોતારૂપ જાણવો, પોતાના આ સ્વરૂપનો એને નિર્ણય થવો જોઈએ, પોતે કેવો ભગવાન આત્મા સિદ્ધ સમાન છે એને એમ જાણી અને એવી શ્રદ્ધા કરવી છે. પોતાને પોતારૂપ જાણવો, પોતાને પોતારૂપ જાણતા પરનો પણ વિકલ્પ કાર્યકારી નથી, અને એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી અને આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. ચોથું એવી જ રીતે દેવગુરુ ધર્મની વાત કરતા કહે છે કે જ્યાં દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે તો ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે. કેમ કે એ વિના હોતું નથી. અનેક મત ચાલી રહ્યા છે જગતની અંદર, અને એમાં તમે એની બધી વાતોમાં ન આવો. એટલે સાચા દેવ ગુરુ અને ધર્મ વિના
તમારી સમ્યક શ્રદ્ધા થતી નથી, એટલે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતાથી વાત કરી છે. કારણ કે અર્યંત દેવ આદિનું શ્રદ્ધાન સાચા તત્વા શ્રદ્ધાનનું કારણ છે, તથા કુદેવ આદિનું શ્રદ્ધાન એ કલ્પિત અતત્વાર શ્રદ્ધાનનું કારણ છે. અને એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવ આદિકનું શ્રદ્ધાન છોડાવી અને સાચા દેવ આદિકનું શ્રદ્ધાન સુદેવ આદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. તો એ પ્રમાણે જુદા જુદા પ્રયોજનો છે, જુદા જુદા પ્રયોજનની મુખ્યતાપૂર્વક જુદા જુદા લક્ષણ કહ્યા છે. એના પછી પાછો એક પ્રશ્ન છે 7મો, કે એ જુદા જુદા 4 લક્ષણો કયા, તેમાં આ જીવ કયા લક્ષણને અંગીકાર કર્યો? બિચારો ગૂંચવાઈ ગયો. આટલું બધું કહ્યું ને એટલે હવે મારે શું કરવું? પણ હવે તમે 4 લક્ષણ કયા, તો મારે કઈ રીતે આગળ વધવું? હવે એ દ્વિધામાં પડી ગયો. અરે ભાઈ, એ બધું એક જ છે, સમજ ને. પણ એને સમજાવવું હોય તો કેવી રીતે શરૂઆત કરવી વગેરે પણ સમજાવવામાં આવે તો એને ખ્યાલ આવે. એટલે હવે એનો ઉત્તર આપ્યો છે ગુરુદેવ જે રીતે આપણને સમજાવે છે એ રીતે આખી વાત લીધી છે અહીંયા. કે જુઓ, જ્યાં પુરુષાર્થ વડે સમ્યક દર્શન પ્રગટતા વિપરીત અભિનિવેશનો અભાવ થાય, વિપરીત ખોટી ઊંધી માન્યતાનો અભાવ થાય છે. પુરુષાર્થ વડે સમ્યક દર્શન પ્રગટ કરે છે તો એમાં વિપરીત અભિનિવેશનો અભાવ થાય, મિથ્યાત્વ જાય, ખોટી માન્યતા, ખોટી વિપરીત શ્રદ્ધાનો અભાવ થાય, તો ત્યાં તો એ 4 લક્ષણો એક સાથે હોય છે. એટલે તું ચિંતા નહીં કર, એ તું કરીશ એટલે એમાં બધું આવી જાય છે. તારે એકનો વિચાર કરવાની જરૂર નથી. તું પ્રયત્ન જે કરે છે પુરુષાર્થ દ્વારા સમ્યક તો પ્રગટ કરવાનો, એમાં બધું 4 આવી જાય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્વાર્થોને વિચારે છે. કાં તો સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે છે, કાં તો આત્મ સ્વરૂપને જ સાંભળે છે, સંભાળે છે, એને જ મુખ્ય કરે છે. અગર કાં તો દેવ આદિકના સ્વરૂપને વિચારે છે કે હરિ પરમાત્માનું સ્વરૂપ કરે છે. તો એ પ્રમાણે જ્ઞાનમાં તો અનેક પ્રકારના વિચાર થાય, પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. બધી શ્રદ્ધા સાપેક્ષ છે, એકબીજાની સાથે રહેલી શ્રદ્ધા છે. જેમ સમજાવે છે કેવી રીતે સાપેક્ષપણું છે એને સમજાવે છે કે જેમ તત્વ વિચાર કરે છે તો વેદ વિજ્ઞાન આદિકના અભિપ્રાય સહિત કરે છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે. માટે સમ્યકદર્શીના શ્રદ્ધાનમાં તો 4 લક્ષણોનો અંગીકાર છે, પણ જેને વિપરીત અભિનિવેશ હોય છે, ખોટી ઊંધી માન્યતા હોય છે, તેને એ લક્ષણો હોતા નથી, માત્ર આભાસ માત્ર હોય છે, સાચા હોતા નથી. તે જીનમતના જીવ આદિ તત્વોને માને છે, અન્યના માનતો નથી, તથા તેના નામ ભેદ આદિને શીખે છે, અને એ પ્રમાણે તેને તત્વ શ્રદ્ધાન હોય છે, પરંતુ તેના યથાર્થ ભાવનું શ્રદ્ધાન થતું નથી. વળી એ સ્વ પરના ભિન્નપણાની વાતો કરે છે, તથા વસ્ત્ર આદિમાં પરબુદ્ધિ ચિંતન કરે છે. પરંતુ આ બધું બોલવામાં કરે, ચિંતન કરે, પરંતુ જેવી પર્યાયમાં અહમ બુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે ને કે હું રમેશ એવી બુદ્ધિ છે ને, તથા વસ્ત્રો આદિમાં પરબુદ્ધિ છે, તેવી આત્મામાં અહમ બુદ્ધિ અને શરીરમાં પરબુદ્ધિ તેને થતી નથી. કોને થઈ? આ બધી વાત જાણે છે તો કઈ એ બધું થઈ ગયું? તો એ શ્રદ્ધા થવી જોઈએ કે આત્મામાં પોતાપણાની બુદ્ધિ અને શરીર પર છે. ક્યારે? દરેક વખતે શરીર પર છે. ભૂતકાળમાં એમ હતું ને વર્તમાનમાં એમ, અને ભવિષ્યમાં પણ હજી જે ભોગ થવાના છે એમાં એમ જ થવાનું છે. એવી બુદ્ધિ થતી નથી, કેમ કે શરીરને સાચવવાની બુદ્ધિ તો તરત જ થઈ જાય છે. શરીરનું આમ કરવું ને શરીરનું તેમ કરવું. તો કે છે કે તે આત્માને જીન વચન અનુસાર ચિંતવે છે. હવે આજે આગળ પણ લે છે, જે આત્માને જીન વચન અનુસાર ચિંતવે છે, પરંતુ પ્રતીતિપણે આપને આપ રૂપ શ્રદ્ધાન કરતો નથી, પોતાને પોતા રૂપે એનું શ્રદ્ધાન થતું નથી, તથા અર્યંત આદિ વિના અન્ય કુદેવ આદિને તે માનતો નથી.
પરંતુ તેના સ્વરૂપને, હરિહંસ ભગવાનના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે એ લક્ષણ આભાસો પણ જોવા મળે છે અને એ મિથ્યા દ્રષ્ટિ હોય છે. એટલે તારે એમાં ગૂંચવાઈ જવાની જરૂર નથી. કોઈના કોઈક લક્ષણ દેખાય એટલે ગૂંચવાઈ જવાની પણ જરૂર નથી. તું તારું કાર્ય કર. કોઈ એકને મુખ્ય કરીશ ને તો સાથે બીજા જે છે એને પણ તું રાખજે. એમ સમજીને ચાલીશ તો બધું બરાબર છે. તેમાં કોઈ હોય કોઈ ન હોય, પરંતુ તેને અહીં ભિન્નપણું પણ સંભવતું નથી. મિથ્યા દ્રષ્ટિ જે છે એની વાત આખી અહીંયા લીધી કે એ એકને લઈને શ્રદ્ધા કરતો હોય તો પછી બીજી રીતે એને કંઈક ભૂલ પણ થતી હોય, એટલે તું એમ એકને પકડવા નહીં જા, એમ કહેવાનો આખો આશય છે. તો અહીંયા એ વાત લીધી. એ પ્રમાણે એ લક્ષણ આભાસો મિથ્યા દ્રષ્ટિને હોય છે. તેમાં કોઈ હોય કોઈ ન હોય, પરંતુ તેને અહીં ભિન્નપણું પણ સંભવતું નથી. બીજું, એ લક્ષણ આભાસોમાં એટલું વિશેષ છે કે પહેલા તો દેવ આદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્વનો વિચાર થાય, પછી સ્વપરનું ચિંતન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે. એ અનુક્રમથી જો સાધન કરે તો બધા આવી જાય એમાં. એ અનુક્રમથી સાધન કરે તો પરંપરા સાચા મોક્ષ માર્ગને પામી જીવ સિદ્ધ પદને પણ પામે. ક્રમ આપ્યો અહીંયા. કઈ રીતે થાય? પહેલા દેવ આદિકનું શ્રદ્ધાન કરે, સાચા દેવ આદિકનું શ્રદ્ધાન કરે, પછી તત્વનો વિચાર કરે કે એમની જીનવાણીમાં જે આવ્યું છે એ પ્રમાણે તત્વનો વિચાર કરે, અને એમાં સ્વની વાત આવે. જીવ તત્વ તો એમાં એ બધાથી જુદું એવું શિવ, એવું પોતાનું તત્વ એ સ્વ, અને બીજું બધું પર, એ સ્વ તત્વનું ચિંતન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે, સ્વને જ. એ અનુક્રમ આપ્યું. તો એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષ માર્ગને પામી જીવ સિદ્ધ પદને પણ પામે. પણ એ અનુક્રમનું ઉલ્લંઘન કરે તેને દેવ આદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો કરે છે ને, ઓમ ઓમ બસ અમે ધ્યાન કરીએ છીએ. અરે ભાઈ, તને તત્વની ખબર નથી, આત્માની ખબર નથી, આત્માના સ્વરૂપની ખબર નથી, આત્માનું મહાત્મા આવ્યું નથી, અને બેસી ગયો બસ ધ્યાનમાં. કોઈ કે ધ્યાનની શિબિર રાખી એટલે બસ કાંઈ શાસ્ત્રના અભ્યાસ નથી. બધા પહોંચી ગયા, 2000 માણસોએ નામ લખાવી દીધા, ધ્યાન કરવું છે બસ. મારા શ્રી ખૂબ ધ્યાન સરસ કરાવે છે. એટલે એમ નથી હોતું ભાઈ. અંદર એ ન્યુયોર્ક ની અંદર એ ટાઈમ્સ સ્ક્વેરમાં પેલા લોકો વીપી ઓમ ઓમ કરે છે, એટલે શું થઈ ગયું? એમ કરવાથી થોડું ધ્યાન થઈ જાય છે. પાછા દલીલ કરે, તમે પણ તે ઓમનું જ કહેતા હતા ને, એક વિકલ્પનું જ કહેતા હતા, તો અહીંયા પણ એ જ છે. અરે પણ અમે તો આખા શાસ્ત્રોની વાત કરીએ છીએ. આટલા વર્ષોથી આ શાસ્ત્રના અભ્યાસમાંથી પૂજ્ય ગુરુદેવે, કૃપાળુદેવે જે વાત કરી છે, બધાની વાત લઈએ છીએ અને એમાં આગળ વાત કરીએ છીએ. કર્મ ધ્યાન આરાધનામાં નિર્ણય કરીએ છીએ, કેવી રીતે નિર્ણય થવો, બધું વિસ્તૃતપણે વિચારીને ક્રમસર આગળ વધી રહ્યા છીએ. એમાં કઈ છે નહીં, માન્યતાનું પણ કઈ ઠેકાણું છે નહીં, અને પછી બેસી જાય અનુક્રમને ઉલ્લંઘન કરીને તો કઈ પામતો નથી. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઈચ્છે છે તેને તો જ્યાં સુધી સાચા સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને પણ અનુક્રમથી અંગીકાર કરવા, એ અનુક્રમ પ્રમાણે આગળ વધવું. એ અનુક્રમ આપ્યો છે તો સમ્યક દર્શન માટે અભ્યાસનો ક્રમ કરી અને એમણે થોડીક વાત લખી છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.